સુરતમાં મોડી રાત્રે વાવાઝોડાએ વિનાશ વેર્યો। ડુમાસ વિસ્તારમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે। સ્વર્ણનગરી પાર્ટી પ્લોટમાં ડેકોરેશન ધરાશાયી થયું। આલિશાન મહેલની થીમ પર ડેકોરેશન બનાવવામાં આવ્યું હતું, જે જમીનદોસ્ત થયું છે। ગત રાત્રે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। ભારે પવનના કારણે આખો સેટ તૂટી પડ્યો। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન શીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી દેવેન, ગઈકાલે મોસમ ખરાબ જોવા મળ્યો હતો, ભારે પવન ફૂંકાયો હતો, વરસાદ પણ વરસ્યો હતો। કેટલું નુકસાન થયું છે અને કયા કયા વિસ્તારમાં વરસાદની અસર જોવા મળી? જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી વાવાઝોડાને લઈને કે પવન ફૂંકાશે, પરંતુ જે આગાહી હતી તેના કરતાં પણ તીવ્રતાથી આ પવન ફૂંકાયો અને તેના કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તેની અસર જે છે તે જોવા મળી છે। અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડુમસ વિસ્તારના છે। ડુમસ વિસ્તારની આસપાસ ઘણા બધા પાર્ટી પ્લોટ આવેલા છે અને આ જે પાર્ટી પ્લોટ જે છે એ પાર્ટી પ્લોટ ઉપર લગ્નના પ્રસંગોનું આયોજન થતા હોય છે, તેમજ અન્ય જે પ્રસંગો હોય છે તેનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે અને આ પાર્ટી પ્લોટ ઉપર જે સેટ ઊભા કરેલા હોય છે તે ખૂબ જ વિશાળ હોય છે। આ તમે જોઈ શકો છો કે આખા જે આ લોખંડના સેટ હતા તે ધરાશય થઈ ગયા છે, કારણ કે આ ડુમસ દરિયા કિનારા નજીક જ આ બધા પ્લોટ આવેલા છે અને તેને કારણે જે હવાની તીવ્રતા હતી, પવનનો જે વેગ હતો એ વેગ એટલો પ્રબળ હતો કે તેના કારણે આખા જે આ લાઇટ પોલના થાંભલા છે તે પણ વળી ગયા હતા। એના જે વાયર છે તે પણ નીચે ઢળી પડ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આખો જે સેટ છે એ લોખંડનો એંગલનો હોવા છતાં પણ તે જમીન દોસ્ત થઈ ગયેલો આ દ્રશ્યોમાં આપણને સ્પષ્ટ જોવા મળે છે। એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે પવનનો વેગ કેવો હશે, તેની તીવ્રતા કેટલી હશે। માત્ર સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નહીં, પરંતુ અન્ય વિસ્તારની અંદર પણ આ પ્રકારના જે સેટ છે ત્યાં આગળ આ પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે। એની સાથે સાથે પવન વધુ ફૂંકાવાને કારણે શહેરના અલગ અલગ વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર ઝાડ ધરાશયી થવાની પણ ઘટનાઓ ખૂબ મોટા પ્રમાણમાં બની છે। ગઈકાલે પવન ફૂંકાતાની સાથે સતત ફાયર સ્ટેશનના ફોન જે છે તે રણકારતા થઈ ગયા હતા, કારણ કે અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ જે છે તે ખૂબ વધી ગયા હતા। લગભગ તમામ ઝોનમાં ફાયર વિભાગના જવાનોએ કામગીરી કરી હતી। તમે જોઈ શકો છો કે આખો આજે લોખંડનો જે લાઇટનો લેમ્પ છે તે પણ આ વળી ગયો છે અને તેના પરથી આપણે આ પવનની તીવ્રતાને સમજી શકીએ છીએ। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેના કરતાં પણ વધુ તીવ્રતાથી આવ્યું છે આ પવન અને તેના કારણે આ પ્રકારની તારાજી જે સર્જાય છે। સદનસીબે કોઈને ઈજા થઈ નથી આ આખી ઘટનાની અંદર અને જે પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી છે અકલ્પનીય હતી। ખૂબ ભારે પવન ફૂંકાયો હતો। લોકોએ એવી આશા ન હતી કે આ પ્રકારનો જે પવન છે તે ફૂંકાશે અને તેના કારણે આ પ્રકારનું નુકસાન થશે, પરંતુ ખૂબ ઝડપથી 100 કિલોમીટર જેટલી ઝડપથી પવન ફૂંકાવાના કારણે જે અલગ અલગ પાર્ટી પ્લોટો જે છે તે પાર્ટી પ્લોટ ઉપર ઊભા કરેલા જે સેટ છે તે લગભગ ધરાશયી થઈ ગયા છે અને એવા અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનને પગલે વિનાશ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ડુમસ વિસ્તારમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે। તો ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનને કારણે વિનાશ સર્જાયો છે। મોડી રાત્રે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। તો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો પાર્ટી પ્લોટના છે, જ્યાં એક મહેલ જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું। પાર્ટી પ્લોટમાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું, તે જમીનદોસ્ત થયું છે। સમગ્ર આલિશાન મહેલની થીમ પર બનાવેલ ડેકોરેશન ધરાશાયી થયું।